નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। હરિયાણામાં તાપમાન 51 ડિગ્રી, જ્યારે દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રીની નજીક। પાકિસ્તાનમાં દરેક ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય। ફવાદ ચૌધરીએ કહ્યું, રાહુલ, મમતા અને કેજરીવાલ સાથે મારી શુભકામનાઓ। છૂટાછેડાની અફવા વચ્ચે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો હાર્દિક પંડ્યા, નતાશાની ક્રિપ્ટિન પોસ્ટ વાયરલ। પુષ્પા 2નું બીજું ગીત અંગારા રિલીઝ, હિન્દી વર્ઝનનો શ્રેયા ઘોષાલે આપ્યો છે અવાજ। રાજસ્થાન અને હરિયાણામાં તાપમાન 50 ડિગ્રીને પાર, દિલ્હીવાસીઓને મળી શકે છે ગરમીથી રાહત। રોહિત શર્માની વાઇફ રીતિકા સહદેવને પેલેસ્ટાઇનનું સમર્થન કરવું પડ્યું ભારે। આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત। રાજ્યના તમામ ગેમિંગ ઝોન તાત્કાલિક ધોરણે બંધ કરવા હાઈકોર્ટ ફરમાન આપ્યું, સત્તાધીશોએ નોટિસ પાઠવવામાં આવી। આણંદના ગામડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આખું ટૂંકાવ્યું, બાજુમાંથી 7 વર્ષના પુત્રનો પણ મૃતદેહ મળ્યો, પોલીસને સુસાઇડ નોટ મળી। ટીમ ઇન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર, બીસીસીઆઈ સાથે થઈ ડીલ, રિપોર્ટમાં કરાયો દાવો। સુરતમાં તંત્ર એલર્ટ મોડમાં, 128 દુકાનો, 8 સાડીના ગોડાઉન સહિતના એકમો સીલ કરવામાં આવ્યા। તું કિન્નર છે, તલાક આપું છું બોલીને લગ્નના બીજા દિવસે પત્નીને ઘરમાંથી બહાર કાઢી, મેડિકલ પછી પણ ન માન્યો પતિ। ચૂંટણી પ્રચાર ખતમ કરીને સાધનામાં લીન થશે વડાપ્રધાન મોદી, સ્વામી વિવેકાનંદે પણ ત્યાં જ ધ્યાન કર્યું હતું। મોદી, અમિત શાહ, તેંડુલકર અને ધોનીએ કરી ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે ફરી અરજી। બીજા સાંગના રિલીઝ થયેલા પુષ્પા 2ના ટાઇટલ સોંગને મળ્યા 10 કરોડ વ્યૂ। જૂનમાં 12 દિવસ બંધ રહેશે બેંકો, હોલિડેનું લિસ્ટ જાહેર કરાયું। ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી ડેકનર બસના ધાંધિયા, 2 દિવસથી સવારે બંધ પડી જતા મુસાફરો અટવાયા। છિંદવાડામાં પરિવારના 8 સભ્યોની હત્યા કરી આરોપીએ લગાવી ફાંસી, એક 10 વર્ષીય બાળક ભાગી છૂટતા પરિવારમાં એકનો બચ્ચો। નેતન્યાહુએ રફાલ હવાઈ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે। હુમલામાં 45 લોકોના મોત થયા છે। બ્રાઝિલમાં પૂરને કારણે મારે તબાહી સર્જાઈ, 100 લોકોના થયા મોત, 56થી વધુ લાપતા।